આવે ને એકાદ કમરે રાખવાનો અને પછી શોર્ટ્સ પહેરીને પછી આપણે રસોઈ કરવાની. કોઈ તો મારે પહેરવાનો છે પણ તમે આગળ હલાવો છો નીચેનું તમારું પેન્ટ આખું ધીમું થઈ જાય. ફેશન હારી છે એમ જાદુ. તમાર પગ ના પલડે એટલે મેં આપ્યો. વન્સ મોર. તો નવા ઘરે જવાનું તો કેન્સલ થયું કેમ કે જે ભાઈને મળવા જવાનું હતું ને એમનું કંઈક ઠોકાઈ ગઈ ગાડી. તો અત્યારે છે ને નવા ઘર માટે ઝુમર ને એવું બધું જોવા આવ્યા છે. જો અહીંયા છે ત્યાં હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજે છે સેટરડે અને જો સવારે ઉઠીને રેડી થઈ ગયા છીએ. હાય રેડી થઈ ગયા છે અને અત્યારે જઈએ છીએ કાર શીખવા માટે અને ત્યાંથી જવાનું છે નવા ઘરે અને તમને લોકોને બધી ઇન્ફોર્મેશન આપીએ શું કામ જવાનું છે શું કામ નહીં, ફર્નિચરનું બધું શું થયું છે. બ્લોગમાં બન્યા રહેજો, તમને કહીએ. તો ગાઈસ પહોંચી ગયા છીએ લોકેશન પર અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શનિવાર છે નહીં, થોડી કામ રહે. પેલા ભાઈ હજી આવે છે પછી જવાનું છે આપણે નવા ઘરે. તો રેડી શીખવા માટે યાદ કરવા માંડાલ બધું. લેફ્ટ સાઈડ બરાબર વચ્ચે સ્લો પાછળથી આ રોડ ઉપર જે આવતો હશે એ બી અચાનક બ્રેક મારશે. ડ્રાઇવિંગ પતી ગયું. શું છે આજે, કેવું રહ્યું? તમારે કહેવાનું ને, મારે મને તો એટલે એમ તો ઇમ્પ્રુવમેન્ટ છે પણ આવડ્યું કે મજા આવી ને? કાંઈ નહીં, ચાલો ઘરે જઈને વાત. તો ઘરે આવી ગયા છીએ અને અત્યારે પૂર્ણ થવા આવ્યો અને દેવાંગ કરે છે રસોઈ તો બતાવો. ત્યાં આવે ને એકાદ કમરે રાખવાનો અને પછી શોર્ટ્સ પહેરીને પછી આપણે રસોઈ કરવાની. પહેરીને ખાવાની આપણે, બરોબર ને? ના હા, હમણાં જમીન પછી જવાનું છે નવા ઘરે. કોની પાસે ફર્નિચર કરવાનું બધું મેં કીધું છે તમારે. હા, હવે તો તમને નવું ઘરમાં અંદર જઈને બ્લોગ બનાવવા છે કેમ કે આપણે ટૂર આવી ગઈ છે, હોમ ટૂર. તમે જોઈ આવો ફટાફટ. રિસ્પોન્સ પણ સારો આવે છે લોકોનો હોમ ટૂરમાં. તો તમે રહી ગયા હોય તો બાકી ના રહી જાઓ, એટલે કહું છું જોઈ આવો ફટાફટ. અને કમેન્ટ રીડ કરવાનું ક્યારે ચાલુ કરવું છે માતાજી? આજથી જોઈએ. ચલો ગાઈસ, કમેન્ટ કરી દો, આપણે રીડ કરવાનું સ્ટાર્ટ કરવાનું પ્લાન કરીએ છીએ. મેં છે ને આજનું કીધું છે કે આજથી, પછી આજે રાત થશે ને ત્યારે એમ કહેશે કે અત્યારની આજનો બ્લોગ છે ને બહુ મોટો થઈ ગયો છે. એ તો એમાં જોઈએ ને ભાઈ, તમે કઈ અડધી કલાકનો બ્લોગ જોવામાં કંટાળી ના જાઓ. એટલે પછી હું એમ કહું કે મોટો થઈ ગયો છે, હવે થોડોક નાનો થાય ને ત્યાં કંઈક કમેન્ટ રીડ કરીએ. અને અત્યારે બને છે રવિવાર સ્પેશિયલ પુલાવ. શેઝવાન રાઈસ, નોટ પુલાવ, ફ્રાઈડ રાઈસ. તો ગાઈસ વાગ્યા છે 2:45 અને અત્યારે પાછા બહાર નીકળ્યા. તો જમવાનું બતાવતા ભૂલી ગયા શું? બતાવ્યું હતું? સોરી ગાઈસ, ભૂલી ગયા છે. તો જમી લીધું છે અને બનતું હતું તો બતાવ્યું હતું, એટલે જમી લીધું અને થોડીક વાર આરામ કર્યો કેમ કે આને થોડુંક પેટમાં ને એવું દુખતું હતું. અને પછી વરસાદ આવી ગયો, ફૂલ ધોધમાર હતો. જો અત્યારે થોડોક ઓછો આવે છે. તો આ જો પોઈચો મારે પહેરવાનો છે. પણ તમે આગળ હલાવો છો નીચેનું તમારું પેન્ટ આખું ધીમું થઈ જાય. ના, પેન્ટ તો રોડ વચ્ચે જ બદલાવાનો. રોડ વચ્ચે વરસાદ આવતો હોય છે ને એમ વાત છે. પહેર લે, બીજું હું ઓલો પહેર લઉં. આ સાઈડમાં હોય કોકની દુકાન ને સાઈડમાં જઈને બદલાઈ લેવાનું. હે રિએક્શન આવે ને તારા બધા પૂરા આમ નજીક આવું તો જોઈ લ્યો. ડાગલો થાય છે અને મારો ડાગલો કાઢ લઉં. હું કાઢ લઉં ડાગલો, જોઈ લ્યો. વાહ વાહ, આ તો ફેશન ડિક્લેર કરી દેવી જોઈએ તારા માટે. શું કહો? ફેશન સારી છે એમ જાદુ. દેવાંગીએ રેનકોટ પહેર્યો કે રેનકોટે દેવાંગી થઈ? મારો છે ને મોટો એટલે આમ બધી વાત થઈ જાય મોટો એમ. સારો લાગે છે. ઓલું પિંજરું ઉપર લેતા ગયા. છોકરીઓના રેનકોટ પહેરે જો. તો તમારા પગ ના પલડે એટલે મેં આપ્યો. વન્સ મોર. ના વન્સ મોર.
નદી ને અમદાવાદમાં નદી ગાઈસ. જૂનું અમદાવાદ આવી ગયું ગાઈસ, જૂનું અમદાવાદ. ખબર છે તને? હા તો જૂનું હોય તો જવું હોય ને. તો નવા ઘરે જવાનું તો કેન્સલ થયું કેમ કે જે ભાઈને મળવા જવાનું હતું ને એમનું કંઈક ઠોકાઈ ગઈ ગાડી, તો હવે ત્યાં કાલે જવાનું છે. તો અત્યારે છે ને નવા ઘર માટે ઝુમર ને એવું બધું જોવા આવ્યા છે. જો અહીંયા છે, ત્યાં સામે છે, ગાંધી રોડમાં આવ્યા છે. જો અહીંયા બધે. ચલો જોઈ આવીએ, હવે તમને પછી મળીએ. તો ગાઈસ રખડીએ છીએ અને જોઈએ છીએ પેલા ઝુમર અને દિવાલમાં લગાવવાના પણ હોય, પણ એને વિડીયો ઉતારવા ના પાડી. એને કીધું ફોટા પાડી લ્યો, તો હું ફોટા એડ કરી દઉં છું, તમે ફટાફટ જોઈ લ્યો કેવા આવે છે ફોટા. અને હજી ફાઇનલ નથી થતું કેમ કે આટલા બધા જણ કન્ફ્યુઝ થઈએ એટલે એક ધક્કો હજી થશે જ. થઈ જાય પછી એટલે આઈડિયા આવી જાય ને કે કયા કલર કયા રેન્જ ને કેવું સારું લાગશે. આઈડિયા આવી જાય, ઉગી જાય એટલે લઈ જવાનું આવીને. અત્યારે જોયું હોય તો આઈડિયા આવે ને કરના આવે. બરોબર, હાલો કાંઈ નહીં, જોઈએ પાછા. બધી દુકાનો છે, આટલી બધી નકરી બહુ દુકાન છે. તો ગાઈસ નવું ઘર જે બનાવતા હોય, મેં તમને કીધું હતું કે શું શું કરવાનું, તમને ધીમે ધીમે કહીશ. તો ગાંધી રોડમાં ને રિલીફ રોડમાં આવી જવાનું, લાઈટું જોઈ જવાની. સ્વિચ બોર્ડ, લાઈટ કેટલો છે ને ગાઈસ, રોડ ક્રોસ કરતો. અત્યારે ખાલી ભાવ પૂછી લઈ, પછી હજી આપણે ઓનલાઈન જોશું એમેઝોનમાં ને બધામાં. આવું કંઈક છે, જોઈએ કન્ક્લુઝન શું આવે છે. બરોબર ને? બતાવશું અમે લેશું ત્યારે કે આ ગમ્યું એ. હા તો ગાઈસ જોઈને હવે છે ને ભૂખ લાગી થોડીક મને, એટલે અહીંયા આવ્યા છે. ચોકલેટ સાઈઝ નો ઓર્ડર આપ્યો છે હજી, તો જોઈએ પછી બીજું કઈ મગવાનું મન થશે તો. અને કાર્તિક ને એ લોકો અહીંયા મળી ગયા હતા, અંદર વૈયા છે. અહીંયા વરસાદ નથી આવતો, અહીંયા આવે છે. આજ બહુ આવ્યો નહીં વરસાદ, આજ બહુ વરસાદ આવ્યો, બંધ જ નથી થતું. હા ભાઈ જો પાણી ની કોતરી વાળું કરી નાખ, વરસાદ જ ના આવવાનું. ચાલો આપણે ચોકલેટ સાઈઝ આપણી બને જ જોવાની હોય. આવી ગઈ છે, કરો ટ્રાય. એવી જ છે ને, ચાલો ખાઈ લઈ. ગાઈસ ભાઈ વરસાદમાં તો ઘરે આવી ગયા અને બહુ જ વરસાદ છે, ઝીણો 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 ચાલુ છે, હજી ચાલુ છે. અમે આવી ગયા એને તો સ્ટોરેજ ફૂલ થઈ ગઈ, પાછું શૂટ કરું છું. તો આવી ગયા હતા અને 1.5 કલાક થઈ તો હજી વરસાદ ચાલુ જ છે. અને પછી આવીને 1.5 કલાક આરામ કર્યો. તમારે ત્યાં વરસાદ છે કે નહીં કેજો, કમેન્ટ કરજો. વરસાદ હશે જ. અત્યારે ફ્રેન્કી મંગાવી લીધી છે, તો જો ફ્રેન્કી ખાઈ જાય, તૂટી ગઈ છે ને, 2 હાથે પકડીને ખાવી પડે. ટ્રિગર ઇન્સાનનો વિડીયો જોઈ છે, ચાલો જોઈ લઈ અને પછી આપણે મળીએ. કેમ 2 બનાવી? 2 નથી, એક જ છે એમ લાગતું નથી. એક છે ને બીજું છે ને એક હતું તેમાં. તો છે ને ખાઈ પી તો ક્યારનું લીધું હતું, પછી વિડીયો એડિટ ને એવું બધું કરતા હતા. અને જેમ તમને બતાવ્યું ને એમ આજે તો જયદીપે મેગી બનાવી છે. હવે ભગવાન જાણે કેવી બની હોય આજના દીમાં, અહીંયા ને અહીંયા રહી કે ઉપર જવું પડે એની મેગી ખાઈને કાંઈ નક્કી નહીં. મેગીમાં નથી કાંઈ મેં નાખી દીધું એવું, ઝેર વગેરે કાંઈ નાખ્યું હોય તો હાલ ઠરી જાય ખાવામાં. જો આવી મેગી બનાવીને આવ્યા છે. થોડીક ભૂખ લાગી હતી કેમ કે છે ને જો કેટલા વાગ્યા છે, 1:15 જેવું થવા આવ્યું છે. ચલો ખાઈને તમને કહેશું, ખાઈને તમને કહીએ કેવી છે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા?
તો ગાઈસ વાગવામાં આવ્યા છે તો ગાઈસ પોણા